એક પદ સાંભળશું રુજુતાબેન પટેલનું. એમણે પોતે લખેલું છે, દાદા ભગવાન એટલે કેવળ પ્રેમની જીવતી મૂર્તિ. કવિરાજશ્રીએ દાદાના શુદ્ધ પ્રેમને, એમના નિશ્ચલ પ્રેમને એક શબ્દ આપ્યો, વાત્સલ્ય મૂર્તિ. અને આ પહેલાં આજ દિન સુધી કોઈ પણ શાસ્ત્રમાં કે કોઈ પણ વેદમાં પણ આ જ્ઞાની પુરુષ કે તીર્થંકર માટે વાત્સલ્ય મૂર્તિ શબ્દ નથી મુકાયો. કેવળ એક દાદા માટે જ આ કવિરાજે વાત્સલ્ય મૂર્તિ શબ્દ મૂક્યો છે. વાત્સલ્ય શબ્દ કેવળ માને લાગુ પડે છે, કારણ કે માનો પ્રેમ અતુલ્ય, કોઈના પણ તોલે ના આવે એવો હોય છે, નિશ્ચલ હોય છે, કોઈ પણ સ્વાર્થ વગરનો હોય છે. પણ જ્યારે આ દાદા ભગવાન તો માતા પિતા અને ગુરુનો ત્રિવેણી સંગમ, તો તેમના પ્રેમનું વર્ણન તો કોઈ કેવી રીતે કરી શકે. કવિરાજ કહે છે એમ કે આવા શુદ્ધ પ્રેમની જીવતી મૂર્તિનું વર્ણન કરવા માટે તો 7 સમંદરની સ્યાહી પણ ઓછી પડે. આખા વિશ્વના શબ્દકોશો લઈ આવો તો એ શબ્દકોશો પણ દાદા ભગવાનનું વર્ણન કરવા માટે ઓછા પડે એમ છે. એવા આ દાદા ભગવાન આપણને મળ્યા. એ દાદા ભગવાનને આપણે સ્પર્શ્યા, દાદા ભગવાને આપણને સ્પર્શ્યા, આપણા માથે હાથ મૂક્યો, તેમનું સાનિધ્ય સેવ્યું. એનાથી મોટું આ કાળમાં મોટો ફાયદો, મોટો લાભ તો શું હોઈ શકે. જેમના ચરણમાં, જેમની હાજરીમાં આપણા આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય બધી જ ઠરીને ઠામ થઈ જાય છે. એવા આ વિતરાગી પ્રેમની મૂર્તિ દાદા ભગવાનને કેવી રીતે કોઈ ભૂલી શકે. આજ મહાપુણ્યને ગાવા માટે આવી રહી છે રુજુતા પટેલ સ્વરચિત પદ દ્વારા, અને તેમને સાથ આપે છે ભૂમિબેન પટેલ, ડૉક્ટર કૃષ્ણા પટેલ અને પાયલબેન. રુજુતાને સાંભળીએ, અહો અહો અપુણ્યાઈ અમારી, દાદા ભગવાન માટેનું પદ રુજુતાબેન પટેલ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. વાળ પ્રેમનો ધોધ વરસાવી,
પુણ્ય અમારી અહો અહો આ પુણ્ય અમારી શું આપ્યું શું લીધું એ ન જાણી શું આપ્યું શું લીધું એ ના જાણી જ્ઞાન પ્રયોગની માત્ર અનુભૂતિ જ્ઞાન પ્રયોગની માત્ર અનુભૂતિ શબ્દો પણ જ્યાં ઊણા પડે એવી શબ્દો પણ જ્યાં ઊણા પડે અહો હો કરુણા એવી અમે ભાડી અહો હો કરુણા એવી અમે ભાડી અહો અહો આ પુણ્ય અમારી અહો અહો આ પુણ્ય અમારી નિરંતર હાજરી તારી ચિત્તમાં નિરંતર હાજરી તારી હૈયે ઉછાળા હરખના ભારી હૈયે ઉછાળા હરખના ભારી મુજને હરી ગયો પ્રેમ જો તારો મુજને હરી ગયો પ્રેમ જો તારો અહો હો તુझे માં મુજ બતાવી અહો હો તુझे માં મુજ બતાવી અહો અહો આ પુણ્ય અમારી અહો અહો આ પુણ્ય અમારી હું શું જાણું પ્રીતિ તારી હું શું જાણું પ્રીતિ તારી બુદ્ધિ જ્યાં જાય જો હારી બુદ્ધિ જ્યાં જાય જો હારી દિવ્ય દ્રષ્ટિથી એવું કંઈક કરી દિવ્ય દ્રષ્ટિથી એવું કંઈક કરી અહો હો અલૌકિક જ્ઞાન રસ પાઈ અહો અલૌકિક
તાળીઓનો ગડગડાટ ચાલુ જ રહેવો જોઈએ. આટલી સુંદર રચનાઓ આ લોકો જાતે કરે છે, જાતે ગાય છે. તાળીઓ ચાલુ જ રહેવી જોઈએ આ લોકોને માટે. બહુ સુંદર અભિવ્યક્તિ રુજુતા, બહુ સરસ શબ્દો છે આ પદના. કેવળ પ્રેમનો ધોધ વરસાવી, અનંત ભાવની તૃષા છુપાવી. ક્યારેય તૃષા છુપી જ નહોતી, બધું જ મળ્યું, પણ ક્યારેય ઓડકાર આવ્યો નહોતો સંતોષનો. આ દાદા મળ્યા અને સંતોષનો ઓડકાર આવ્યો. વિતરાગી પ્રેમની અદ્ભુત લહાણી, અહો અહો આ પુણ્યાઈ અમારી. આનાથી મોટી પુણ્યાઈ તો શું હોઈ શકે કે વિતરાગ પ્રેમના આપણે નવડાયા નાયા. રુજુતાએ અહીંયા દાદાના પ્રેમને માના પ્રેમ સાથે સરખાયું છે. જેમ એક માં તેના સુષુપ્ત અવસ્થાના નવજાત શિશુને તેડીને છાતી સરસો ચાંપી દે છે, એનાથી બાળકને એટલી એવી ખાતરી થાય છે કે હું છું તારી સાથે, તું ગભરાઈશ નહીં. એવી રીતે મોક્ષ માર્ગના આપણી જેવા ઢબુના ઢ જેવા આપણને સૌને દાદાએ હાથ પકડીને ઊંચકી લીધા અને મોક્ષ માર્ગ ઉપર ચાલતા કરી દીધા. કોઈ પણ લાયકાત વગર દાદાએ આપણા ઉપર પ્રેમનો ધોધ વરસાવી દીધો અને એ શુદ્ધ પ્રેમથી એમણે આપણને પોષ્યા પણ ખરા. અને શુદ્ધ પ્રેમ એમની આંખોમાંથી જે વહેતો હતો એ બે આંખોથી એમણે આપણને ધવડાવ્યા પણ ખરા. આ કવિરાજમાં આ દાદા માટે તો એક બે કડી મને પણ કહેવાનું મન થાય છે. નમો શીશ ઝુકાવી તુમ ચરણન માં, નમો શીશ ઝુકાવી તુમ ચરણન માં, નમો શીશ ઝુકાવી તુમ ચરણન માં. દાદા છબી અંકિત મન ચિતવન માં, દાદા છબી અંકિત મન ચિતવન માં. નમો શીશ ઝુકાવી તુમ ચરણન માં, નમો શીશ ઝુકાવી તુમ ચરણન માં. શુદ્ધ પ્રેમ જ્યોત ઇન નયનન માં, શુદ્ધ પ્રેમ જ્યોત ઇન નયનન માં. ડૂબીને તરુઆ જ્ઞાન સાગર માં, ડૂબીને તરુઆ જ્ઞાન સાગર માં. દાદા છબી અંકિત મન ચિતવન માં, દાદા દાદા જ રહો બસ ભીતર માં, દાદા દાદા જ રહો બસ ભીતર માં. જ્ઞાન વિજ્ઞાન વહો મુજ નસ નસ માં, જ્ઞાન વિજ્ઞાન વહો મુજ નસ નસ માં. દાદા છબી અંકિત મન ચિતવન માં, નમો શીશ ઝુકાવી તુમ ચરણન માં. આ બધાને ગાતા જોઈને ગાવાનું મન થઈ જાય છે, પણ કવિરાજ મને કહેતા હતા કે તમે સુર બહાર છો, એટલે સુરની બહાર જ ગાઓ છો એમ.